આજ અષાઢ સુદ તેરસ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ શિવ મંદિરોમાં કુંવારિકાઓ દ્વારા પૂજન અર્ચન કરી વ્રતની ઉજવણીના ભાગરૂપે 5 દિવસ કરવામાં આવશે પૂજા. હિન્દુ ધર્મના દરેક તહેવારોમાં ધાર્મિકતા અને સાથોસાથ સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે પણ સંકળાયેલો છે અને દરેક રીતિ રિવાજ અને એક હેતુ મનુષ્યને તેના ઉદ્ગમ એવી ઈશ્વરીય ચેતના સાથે સંકળાવવાનો છે. આજ તારીખ 8 જુલાઈને અષાઢ સુદ તેરસને લઈ અષાઢ સુદ બીજ સુધી પરંપરાગત રીતે જયા પાર્વતીનો વ્રતની ઉજવણી કરવામાં આવે છે. શિવપુરાણની કથા સાથે સંકળાયેલા આ વ્રતની પરંપરા વૈદિક કાળથી શરૂ થયેલી છે. લોકજીવનમાં ઘડાઈ ગયેલા તહેવારોનું સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્ત્વ રહેલું છે. આરોગ્ય અને સૌભાગ્ય તથા સારા વરની પ્રાપ્તિ માટે રહેવામાં આ વ્રત નમક ખાવાની મનાઈ હોય છે. બાળાઓ કુંવારિકાઓ 5 દિવસ સુધી મોડું ભોજન કરે છે. જ્યાં જયા પાર્વતી વ્રતના પૂજનમાં રૂની પૂમડીઓ કંકુ વડે રંગીન ગાંઠો વાળીને નાગલા બનાવેલા હોય છે. આ નાગલા શિવજીનું પ્રતીક હોય છે. ત્યારે આજે લખતર સહિત તાલુકાના ગ્રામ્યોમાં વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓ દ્વારા સ્વયં અને સખીઓ સાથે શિવ મંદિરમાં સામૂહિક પૂજા વિધિ કરવામાં આવી હતી. આ વ્રત દરમિયાન બાળાઓએ શિવ પાર્વતીની પૂજા કરી હતી. 5 દિવસ આ વ્રત રાખી બાળાઓ અંતિમ દિવસે આખી રાત જાગરણ કરતા હોય છે અને વ્રતનું સમાપન કરી ઉજવણી કરવામાં આવે છે.